ચા પીવાથી છે ને શરીરનું લોહી બળી જાય એવું ઘણા બધા લોકો કહે છે, પણ આજે છે ને હું આપને એક એવી ચા બતાવું છું જે પીવાથી તમારા શરીરનું લોહી વધે, જેને કહેવાય રેડ ટી. જેને પણ હિમોગ્લોબિન ઓછું હોય કે શરીરમાં વીકનેસ લાગતી હોય ને, એ લોકો રેગ્યુલર સવારે અથવા તો સાંજે એક ટાઈમ રેડ ટી પીવાનું ખાસ ચાલુ કરો. આપને એક જ મહિનામાં ખૂબ જ સરસ રિઝલ્ટ દેખાશે. આપ રિપોર્ટ કરાવીને પણ કમ્પેર કરી લેજો. હવે આપણે ગ્રીન ટી સાંભળ્યું, બ્લુ ટી સાંભળ્યું, વળી આ રેડ ટી શું છે? રેડ ટી બનાવવા માટેની આપને રેસીપી બતાવું છું. આપ ખાસ લખી લો અથવા તો આ રીલને સેવ કરી લો. 1 કપ જેટલી રેડ ટી બનાવવા માટે 2 કપ પાણી લેવાનું. પછી એમાં 20 નંગ કાળી દ્રાક્ષ, 2 થી 4 નંગ આખા મરી અને અડધી ચમચી આમળાનો પાવડર મિક્સ કરી સરસથી અને પછી એને ધીમા તાપે લોખંડના વાસણમાં ઉકાળીને 1 કપ કરી દેવાનું. એટલે આપણી રેડ ટી તૈયાર. હવે આ રેડ ટી ની ખાસિયત એ છે કે એને હુંફાડી અથવા તો ઠંડી બંને રીતે પી શકાય. ખાસ ચોમાસા અને શિયાળામાં છે ને આને હુંફાડી અને ગરમીની સિઝનમાં આને ઠંડી પીવી એ વધારે સારું પડશે. હવે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેડ ટી ને છે ને આપની દિનચર્યામાં ખાસ સામેલ કરજો. સર્વદા મંગલમ ભવેત.